આ છે આ સીઝનનું સસ્તું બિગ બોસ અને આ છે એના ભાડાનું ઘર. આ છે સસ્તા બિગ બોસની સસ્તી લુખડ. આ છે સસ્તા બિગ બોસનું આલિશાન સ્વિમિંગ પુલ જેમાં 24 કલાક પાણી. આ પાણી ક્યાં છે? આ છે બિગ બોસનું આલિશાન પણ ખાલીખમ રસોડું જ્યાં ક્યારેય રસોઈ બનતી જ નથી. આ છે સસ્તા બિગ બોસના 4 મોંઘા મૂર્તિયાઓ. આ છે બિગ બોસની 3 ગોર્જિયસ ગ્લેમરસ ગર્લ. સોરી. દિવસ 998 રાતના 2 વાગે. કોણ બેન તમે? મને બીક લાગે. બિગ બોસ માં સર્વસ્વ મારું જ રહે છે. એટલું બધું નહોતું કરવાનું કીધું. સ્ક્રિપ્ટમાં એટલું બધું નહોતું લખ્યું. દિવસ 1000 સવારના 9 વાગે. દુનિયા ગલી ગલી જાદુ મંતર છું આતું. આ લઠ્ઠાઓ સાથે 1000 દિવસ કાઢીને થાકી ગયો છું. હવે ડેલાકાર્ડ એન્ટ્રીમાં ગુજરાતી ફિલ્મની એકાદ હિરોઈન આવી જાય ને તો ઓહો મજો પડી જાય. કેમ કે આફ્ટર ઓલ આ બધામાં હેન્ડસમ તો હું જ છું ને. રોજે રોજ કોક મરેલું જ હોય અંદર. એલા જલ્દી નીકો. એલા આ ખાલી ડોલ લેવામાં અડધો કલાક કરે અને આ હું પીસરા હોતું. આમ આવું દાખલ લેતો હોય. હાજર
શક્તિ હથિયાર. હવે હાજર હથિયાર મારું હથિયાર નીકળી જાય તું આમ તારે શું કામ અંદર જવું છે? રાની બાબા પણ બાબા જા હવે ભજીયા ઓછા ખાતા હોતો. તું સાની મને જાની I love you. અલા થોડો તું બે છે અમારાથી હા બહુ સારો લાગે ગમે ત્યારે આવીને તને કઈ વાંધો છે હું વાંધો. અહીંયા બેઠું છું તો તને શું નડે છે અહીંયા હા તો એ બૈરા પાસે આવીને બેસી જાય તને સારું લાગે કઈ હવારમાં હવે નાવાની મજા આવશે. એ બાબા શું છે આ બધું? આ ડોલ છે, આ ટુવાલ છે. અરે પણ અહીંયા શું છે એમ કહું છું. નાવા એ ભૂપત અહીંયા પાણી છે? એ ભૂપત નાવું કોને? એ તો છપછબિયા કરવા છપછબિયા. છપછબિયા. આ ડોહો હવારમાં શું કરો છો હા બુદ્ધિ વગરનો છે આ જો તો ડોલ લઈને આવ્યો આમાં શું કરવા આવ્યો હશે બિગ બોસમાં આવીને ગાંડો થઈ ગયો છે. એને એમ કે હું જ્યાં જાઉં ને ત્યાં પાણી હશે તે નાવા ગયો છે. ના દિન 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 નાવા. પણ આમાં તો કઈ નવાતો હશે અરે જોતો જોતો શું કરે જો 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 એ આ તો હગવા બેઠો કે શું અલા મન જગ્યા તું પણ શું યાર તું અમારી ટીઆરપી ઘટાડી દઈશ. તું એક કામ કર, જે ઓલા ખૂણામાં જઈને બેસ. તને કહું આ બિગ બોસ છે ને આને કાઢી મૂકે ને તો જ સારું છે કે હું તને નડું છું કઈ તું છે ને આજ પછી મગજનો ભમરો નહીં કરતી. જા ઓલી બાજુ જતી રહે. ભમરો નહીં કરતો એટલે કરતી એટલે હું કરતો છું કરતી નથી ઓકે આ કરતો કરતીમાં બિગ બોસ ની ક્યાં ખબર પડે છે? એને તો બસ એલી મોઢું ના ખોલ ના આ હવાર હવારમાં આઈ લવ યુ વાળું આ બિગ બોસ ને આખા ભારતમાં કોઈ મળ્યું નહીં હોય કે આવાને લાવે થાય. હા ડબલે કરી આવી પણ આની કરતા ઓલી સિરિયલ કરી લીધી હોત ને બહુ સારું હતું. વેનિટી વેન તો મળે ને આમાં તો ડબલે બહાર જવાનું. હે બિગ બોસ દયા કરો 1000 દી થારા એવા આમાં આમાં હા અરે પણ જોઈ લે ક્યાં હવારમાં ડબલું લઈને ગયા ઓલિમ્પિકમાં જાવ કઈ સંડા જાવ સંડા તો ગ્રેક સાનો હમણાં બે તું તું કાઈ નહીં બોલતો ને મારી ગાડી હોઈ જાય તું રે દિવસ 1099 રોંઢે 5 વાગ્યે. થોડોક હમણાં બિગ બોસ માં આવતું હતું ને માવો નથી ખાતો હતું થોડોક ખરો અધૂરી બે અડધો અડધો કઈ સારું કોઈ કહેતો હા, નો. નહીં તું ધ્યાન રાખ હું માવો છોડું છું માવો 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 નથી બે દાણા બે દાણા નથી માવો બિગ બોસ અરે પણ મારે નાને ખાવાનો છે તો પછી તમને હેનો આપશું માવો ના તો શું બિગ બોસ માં આવ્યા પછી કાઈ નથી મળ્યું. બે દાણા માવો દે. પણ 50 રૂપિયા વોચમેન ને આપ્યા એને બીજા 50 લીધા અને પછી માવાની પરમિશન મળી અને અમને માવો મળ્યો. હાલે 100 રૂપિયા હાલે. માવો જોઈએ મારે, માવો જોઈએ. 200 રૂપિયા આપું તો માવો ન આપું. મારી વાત સાંભળ. અરે પણ મારી વાત સાંભળ. જ્યાં સુધી આ માવાનું ઇન્કમિંગ નહીં થાય ને મારું આઉટ ગોઈંગ નહીં થાય. પણ નહીં થાય. પણ આવવાનું ઇન્કમિંગ બંધ થઈ ગયું એનું હું માવો ખાઈ ખાઈને બે પછી દાણા દે. કઈ નહીં. બે દાણા દે કીધું ને. તઈને અડધું ઉભો રહો તું ચોપ. માવો દે. હા આપો 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 થોડો થોડો આપણે ત્રણે ખાઈ હો. મારો વાગડીયો માવો દે. કોઈ કહેતા નહીં હો પાછા હા. ભાઈ માં હવે શું કહે? મારા ભૂપતો બધો માવો ખાઈ ગયા મારો હા દિવસ 1200 બપોર પછી 3 વાગ્યે. બધા અવળચંડાઓને એક સાથે ભેગા કરવાનું સસ્તા બિગ બોસનું સસ્તું કાવતરું. આ અઠવાડિયે જોઈએ
કોણ કોના ઉપર નીચે આગળ પાછળ આજુબાજુ અરે धर्मेश जी, अरे धर्मेश जी सो रहे हो क्या? धर्मेश जी सो रहे हो क्या अभी? આ હું દેખાય તને? હું શું કરું છું? હું તો ને તો હું તો એમાં પૂછવાનું શું હોય? मैं आपको क्या बोल रहा हूँ, उस दिन वो देवला है ना, वो भूत भूत करके हम लोगों को डरा रहा था ना? એક મિનિટ આ આપણું કેવું બિગ બોસ છે? ગુજરાતી. હું ગુજરાતીનું બિગ બોસ એટલે ગુજરાતીમાં જ બોલવાનું. આ મેમરી કાર્ડ જે હલવાડીને લાવો છો ને તમે એ કાઢી નાખો અને ગુજરાતીનું મેમરી કાર્ડ સડાવીને પછી વાત કરો મારી યારે. આમ નો હાલે. अरे मेरी बात तो सुनो. छोड़ो, आपके साथ मुझे बात ही नहीं करनी है. નીકળો. હાલો. हाँ. कसा है भाऊ, चांगला ना? અરે યાર આ શું બોલે છે ને કઈ ખબર નથી પડી. मी तुला काय बोलताय? ચાલ નીકળ 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 ચાલ 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 ચાલ. हाँ. अरे भैया जी कैसा? ठीक है. हाँ. જવા દે નીકળે નીકળો જવા દે मेरी साली इनसाइड कर दिया. एक्सक्यूज मी देवा भाई. બોલો ને. हाउ आर यू? આઈ એમ ચાંગલા. सांगला? हाउ आर यू? હવે આવી હમણાં વહી ગઈ આમ જ ગઈ. अरे अरे, मैं क्या बोल रहा हूँ, आप क्या बोल रहे हो यार? वही तो समझ में नहीं आ रहा कि आप क्या बोल रहे हैं. હું બોલું છું. अरे मैं पूछ रहा हूँ गुजराती में તમે કેમ છો? ડાયરેક્ટ એમ કે ને જલસા પાણી ને જાંગ્યા, ચા પાણી ને રોજ ગાંઠિયા. और આ ધર્મેશભાઈ છે ને, એ તમારી બહુ ચુગલી કરે છે, તમને ખબર છે? એને વિનર થવું છે. એને ખબર નથી કે બિગ બોસ માં છે ને જેની ચુગલી વધારે થાય ને વિનર ઈ થાય. કરવા દે તારે છે ને એને ન્યા જઈને એમ કહેવાનું એની હજી વધારે ચુગલી કરજો એની કે. મારો વિચાર એવો હતો કે આપણા બિગ બોસમાં હવે જો ખાલી એક માત્ર ડેલા કાર્ડ એન્ટ્રી થી એક સરસ મજાની સુકન્યા એન્ટ્રી કરે ને તો આ બધા એ સુકન્યામાં પડ્યા રે અને હું વિન થઈ જાઉં. વાહ. અને આ વાત કોઈ કરતા નહીં જાઓ. એકચ્યુઅલી મારે તમારી સાથે થોડી વાત કરવી છે, તો તમારી પાસે ટાઈમ હોય તો વાત કરીએ. અરે મેં શું કહું તમને, થોડી વાત હે તમારી મારી. જો ભાઈ આ તું જે કાંઈ બોલેસ ને બધું ઉપરથી જાય. એક કામ કર, તું છે ને ઉત્તર ગુજરાતથી આવે છે ને, હા એકચ્યુઅલી હું મહેસાણાની બાજુમાં જે સાવરકુંડ આ બાજુ કાઠિયાવાડમાં આવ ને ત્યારે વાત કરીએ. અરે પણ જા, મારો મૂડ ખરાબ. જંક હાય બેબી. જાને નવરીના આવાના ક્યાં બિગ બોસ માં લેતા હશે. સાચી વાત છે. દિવસ 1209 આ સવારે 11 બિગ બોસ ની અંદર જો હું વિનર થઈ ગયો ને એટલે 5100 રૂપિયા કેશ મળવાના છે. અને આમાં વિનર થયો એટલે બહાર ગયો એટલે 2 કે 3 પિક્ચર તો આમ તૈયાર લાઈનમાં જ ઊભી છે. એટલે આપણે 6 મહિના જલસો પડી જવાનો છે. ત્યાં પાછું આવું બિગ બોસ જેવું છે નવું ગોતી લેવું એટલે આવતું વરસ પાછું આમાં વ્યુ જાય. પણ સૌથી મોટામાં મોટો મારો નડવા વાળો માણસ હોય ને તો ઓલો દેવલો છે બટકો. એને ગમે એમ કરીને જો હરાવું ને આ બીજા નંબર ઉપર લાવું ને તો મને મજા આવી જાય. પણ કાંઈ નહીં, આપણે કઈ ઓછી ફિલ્મો કરેલી છે? લોકો આપણે મત આપવાના જ છે, વોટ આપીને આપણે જીતાડશે. આ ટેન્શન નથી. તો તમે
ફિલ્મોમાં કામ કર્યું છે એમ ને? આ ફિલ્મોમાં કામ કર્યું ને એટલે જ આ બિગ બોસ વાળા આ ઘરમાં બોલાવ્યા છે. એમને એમ કઈ રૂપાળા જોઈને નથી બોલાવ્યા. હવે તમારો જમાનો ગયો. અત્યારે રીલ્સ નો જમાનો છે. રીલ્સ નો મિલિયનોમાં વ્યૂઝ આવે છે, મિલિયનોમાં. અને મેં ફેઝ વાળી રીલ્સ બનાવેલી છે. લાખોમાં મારા ફોલોઅર્સ છે. બહાર જાવ ને તે સેલ્ફી પડાવવા લોકો દોડા દોડી કરે છે, ખબર છે? હેજુ એ ઓલી કોણ? અરે એ બધું મૂકો ને. અને આમ પણ હવે આ ઇન્ડસ્ટ્રીને છે ને આમ સારા એક્ટરોની જરૂર નથી, ટ્રેક્ટરોની જરૂર છે. ટ્રેક્ટર. અરે ના ના એમ નહીં, હું એમ કઉ છું કે કઈ નહીં, રીલ્સ બનાવો અને આ શું નામ દીધું? ફેજુ. ફેજ વાળે રીલ્સ બનાવો અને વ્યૂ મેળવો. બહુ સરસ કરો છો. બિગ બોસ. દિવસ 1349 બપોરે 1 વાગે. આ બધાને તારા જેવો જ વેમ છે કે બિગ બોસ નો વિનર હું થઈશ, એવું જ છે બધાને. પણ વિનર તો હું જ થઈશ. હું છે પણ બાબા આ ઉંમરે તો હું છે આમાં ઉંમર બુમર નું કઈ લેવા દેવા ન હોય, સમજો. હું સિનિયર કલાકાર છું. આમ જો ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલ હતા, ઉમા માણેક, દેવેન્દ્ર પંડિત, જયેન્દ્ર મહેતા, આ બધા યારે કામ કર્યું. તે કેની યારે કામ કર્યું? અચ્છા ફોટા પડાય એવા છે એમ ને? આ ઉંમરે તો સુધરો તમે હવે. કેમ સુધરવા થોડા? એ ભાઈ અહીંયા તો બિગ બોસ માં તો બાંધવાનું હોય, કાચલા પકડવાનો હોય, કાચલા. હું પકડું કાઠલા? કેના હામું તું બોલે છે? ભાન છે? તારા બાપ જેવડો છું. અને આ બિગ બોસ છે ને હજી 5-6 મહિના હાલે ને તો મારે તો હારામાં હારું થઈ જાય, ટેન્શન ચાલુ થઈ જાય મારું. શેનું ટેન્શન? એ ડોફા, ટેન્શન નહીં, પેન્શન. ભાન તો પડતી નથી. અરે હું 1000 દિવસથી આ બિગ બોસ માં છું. બિગ બોસ માં તો હું જ જીતવાનો છું. હું કાંદા કાઢ્યા તે? હું કાંદા કાઢ્યા કે? શાહરુખ ખાન હારે મૂવી કરવાનું છે. હવે ઓલા દેવલા ને તમાને તો પહોંચી નથી એક તો શાહરુખ ખાન નો દીકરો થઈ. બોલ આવા ને હવે. અને સાંભળ, આ તું હે ને જરાક સીધો રહી જા. બાયુ જેવી હરકત કરીમાં ખરાબ લાગે, ભૂંડો લાગે, ભૂંડો. હું બાયુ જેવી હરકત કરું ને તમે તો જો કેટલા રૂપાળા લાગો. જો એ નહીં એવી હરકત કરતો જ નહીં તો હું તો આ હેલો. પણ ઉભા તો રહ્યો બાબા. આવા ને આવા બિગ બોસ માં ભેગા થયા છે. દિવસ 1413 બિગ બોસ માં વિનર બનવું નથી, બસ એકબીજાને ઝઘડા કરાવવા. થોડોક મસાલો મળે મજા આવે. પણ આ કઈ નવીન વાત આવી નથી. હા ભાઈબંધ, હારો દેવલા, કેવું છે તારે? જલસા પાણી ને લાંબો જાંગ્યો. આ હું કઉ છું, હા, એક સિક્રેટ વાત જાણવા મળી છે. સિક્રેટ વાત? જેના કારણે આપણે બિગ બોસ માં જીતી શકીએ એમ છે. અને આ તને વાત એટલે કરું છું કે તું મારો પાક્કો અને હું તારો પાક્કો ભાઈબંધ છી. હું વાત કરે દેવલા, મારી માની સોગંદ, કોઈને નહીં કહું. આપણી બે વચ્ચે સિક્રેટ. જો આપણા બિગ બોસ માં જમકુડી બમકુડી કોઈ વસ્તુ જ છે નહીં. અરે હું વાત કરે, હા. આખી રાત જગાડે છે યાર બિગ. અરે એ કોણ બને છે, હુકામ બને છે, એ બધી મને ખબર છે. આ બિગ બોસ માં જીતવું હોય ને તો આવા નાટકો કરવા પડે. માને એટલે આ બધા નાટક છે, રાજકારણ. અરે આમાંય રાજકારણ રમાય તો પણ જો આ વાત કોઈને ખબર ન પડી જોઈએ. આ વાત મેં તને એટલે કરી છે કે મને તારા ઉપર ને તને મારા ઉપર ભરોસો છે. સાચી વાત છે, બરાબર છે? એટલે ઈ ભરોસો તે અત્યાર સુધીનો તો તોડી નાખ્યો છે. હું વાત કરે ભાઈ, ક્યારે તોડે? હું મેં તારી વાત બહાર પાડી. હવે ખોટે ખોટી વાત બધાની છે ને બધાને કરી દેજો. તારી વાત છે ને આ પેટમાં ઓલી બાયરાની જેમ તકતી જ નથી. એ ભાઈ લોકોને કહેતો હે? ઊભો થા તું. ભાઈ લોકોને કહેતો તારે મને હમેશ ન હો. એ કોને વાત મેં કોને કીધી?
રાયડું નાખમાં તું રાડું રાખવાનું બંધ કરજે. અને તારી પાસે શું સબૂત છે કે મેં આને વાત આને કરી કે આની વાત આને કરી? તને શું લાગે છે તું જોરથી રાયડું નાખીશ હે તો બિગ બોસ સાંભળીને તને વિનર કરી દે જા રે બે વિનર મારે નથી થયો. ધ્યાન રાખજે. મિત્રો બિગ બોસ હજુ 3 મહિના લંબાવવાનું છે. એ ફંટરિયાઓ સાંભળો ને, સાંભળો. હા, તો બિગ બોસ 3 મહિના લંબાવવાનું છે. આ તમારા બધાની વાયડાઈ જોઈને શોની ટીઆરપી સારી આવી રહી છે અને એટલે જ 3 મહિના સુધી કોઈ ઘરની બહાર નીકળવાનું નથી. 3 મહિના પાછું આ તારા લીધે મારે નથી રહેવું, મને કાઢી નાખો, મને કાઢી નાખો. 3 મહિના આ બાબુ મારા ટોલ ફાળવામાં નડવાનો છે 3 મહિના સુધી પાછો. એ ભગવાન, હું તારા કામે બધું અહીંયા નહીં દાતો.